તો કેટલી વખત પડી જાય ભાઈ. હવે ઉચકીને લાવીએ. પછી હું એવું કહું, ભગવાન આનું દુઃખ હું જોઈ નથી શકતી. મેં કહી કે એના કરતાં તું મને દુઃખ આપી દે, એનું દુઃખ મને આપી દે. એવું ભાઈ બહુ દુઃખ પડે છે મને. એમ કોઈ અત્યારે હું બધું હું યાદ કરું ને એટલે બહુ મગજ દવા જ ખાયા કરું. હું જો દવા પી લો, કઈ ટીકડો ખાઈ લો, એ પણ મને કોઈ ટીકડોય નથી આપતું. બોલો. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર દાદી પાસે આવ્યા છીએ કે જેમનું કોઈ નથી. દાદા હતા એ પણ અવસાન થઈ ગયા અને દીકરો હતો એ પણ અવસાન થઈ ગયો. એટલે ખૂબ જ દુઃખ થાય એક માને કે આજે ગડપણમાં એનો કોઈ સહારો નથી. દીકરી છે તો દીકરી સાસરે છે અને થોડું ઘણું લાવી અને દાદી પોતાનું ઘર ચલાવે છે. તો દાદી સાથે વાત કરી કે એમના જીવનમાં કેવી કેવી તકલીફો પડે છે અને આપણથી જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. હા. તમારું નામ શું છે દાદી? મારું નામ ચંપાબેન રણછોડભાઈ. હા હા. અંબાલાલ. મારા સસરાનું નામ અંબાલાલ. બરોબર. કેમ રડો છો દાદી? એવું થાય, એટલું બધું દુઃખ આવી ગયું ને એટલે મને એમ થઈ જાય. હું ઘણી વાર અહીં સૂતી હોય ને તો રડ્યા જ કરતી હોય. એટલે બેન મને સહારો આપે. એમ કે હવે તમારે ઊભું થવાનું છે, બીમાર થઈ જાઓ તમે રડીને. મને ઘણી વખત એમ કે તમારાથી કંઈ કામ થશે, કંઈ નહીં થતું. માંથી ખોટું નહીં કહું. મેં કે એક દિવસે કામ કરી આવું ને, બીજે દિવસે મારે પલંગ પકડવો પડે. મેં કીધું એટલે માંથી કામ નહીં થતું. દવા ખાયા કરું છું. હું તો ભગવાન લઈ લે તો હું તો તૈયાર જ છે અત્યારે. ભાઈ મારે જીવવીને હું હવે કરવાનું છે. દાદી, એવું વિચારોમાં અમે તમારા દીકરા છે. બાકી મને તો જીવવાની કઈ એવી મમતાય નથી ભાઈ. ભગવાન એટલે ઓલા કેમ કે હવે આગળ પાછળ કોઈ છે નહીં, સેવા કરે એવું કોઈ છે નહીં. કોઈ છે પછી કઈ રીતે આપણે ઓલું કરીએ એમ? અને કહેવાય કે ટકનું ખાવા હાટું થઈને ખાલી ફટા ફાંફા મારવા. મારી દીકરી છે ને જમાઈ હતા ને તે જરી ખારા હતા, એ ભગવાનની ઘેર જતા રહ્યા. મારી દીકરી રાંડેલી છે. આમ બે માં દીકરી બિચારી શું કરે, મારી દીકરી તો રાખડીઓ આવે ને વડોદરામાં, તે રાખડીઓ બનાવે. અને એનો છોકરો થોડી ઘણી નોકરી કરે છે બિચારો, પણ એ ભણેલો ઓછો છે તો એને 10-12 હજાર રૂપિયા પગાર મળે. એમાં શું પૂરું થાય ભાઈ? મકાનનું ભાડું ભરે. દેહમાં મકાન છે પણ એને દેહમાં નોકરીના લીધે વડોદરા રહેવું પડે. પછી દાદી, મારા દાદાને શું થયું હતું? તમારા દાદાને બહુ શ્વાસ ચડતો હતો, બહુ દવા કરાવી, પણ તમારા દાદા જયપુર ઇન્જેક્શન મરાઈ આવ્યા. મારા ભાણિયાને લઈને, મારી દીકરીનો બેનનો ભાણિયો છે ને એને લઈ ગયા. અને રસ્તામાં છે ને તમારે બહુ શ્વાસ ચડે ને એટલે કોઈ જંગાત તો જોવે ને, તો ઇન્જેક્શન મરાયા. બધા એમ કીધું કે ઇન્જેક્શન મારે ને તો સારું થઈ જાય કે. તો પછી ઇન્જેક્શન મરાઈ આવ્યા જયપુર જઈને. તો એને કોઈ દિવસે આરામ જ ના થયો. બોલો, બહુ જ શ્વાસ ચડે, બહુ જ. એમ તો પાછી ચાની દુકાને કરેલી હતી એણે, પણ એનાથી કામ થતું જ નહોતું. બોલો, ચાલુ રાખું એમ કીધું બિચારા, પણ છે ને એ ચાલુ રાખે ને તો એને બહુ જ શ્વાસ ચડે. આવી અને પછી મને કહે કે આમાંથી હવે કંઈ નહીં થાય. તો રડવા મળે. એ રડે ને હું રડું. મેં કે હવે ક્યાં જઈશું આપણે? ઘરે તો કઈ છે નહીં, ગામમાં તો કઈ છે નહીં. મેં કે ઊભું રહેવાનું નથી. મેં કીધું કે અમે એટલા બધા દુઃખી છે ભાઈ, બહુ દુઃખી થઈ ગયા અમે. સાચું, અત્યારે તો મને એ દુઃખનું યાદ આવે ને, અત્યારે દુઃખ જ છે મને. તોય પણ હું એવી યાદ આવી જાય ને તો હું બહુ રડું ભાઈ. પલંગ પર મને કોઈ ઊંચી હોય ને તોય મને કોઈ આવી જાય ને તો મને એમ કે ચંપાબેન હવે બંધ કરો ને, કે તમે રડવાનું બંધ કરો. મેં કે મને યાદ આવી જાય ને તો હું રડી લઉં. મેં કે મારું અહીંયું ખાલી થઈ જાય ને પછી મને સારું લાગે. ભાઈ મને અત્યારે કઈ ખાવાનું નહીં ભાવતું. બોલો, મને કઈ ખાવાનું મન નહીં થતું. બરોબર. એટલું દુઃખ છે મારી માથે. બોલો, એટલું દુઃખ તો કોઈ ન હોય ને તો જીવે નહીં આ દુનિયામાં. મેં કે આ દુઃખ ભગવાન મને આપ્યું છે તો મારે ઉઠાવવું જ પડશે ભાઈ. બોલો, હું દવા પી જાઉં તો પાછું મારે આવવું પડશે. દીકત તો હું અત્યારે એવો વિચાર કરેલો. આજે સવારમાં તો એટલો જ વિચાર કરેલો મેં, દવા પી લો, કઈ ટીકડો ખાઈ લો, એ પણ મને કોઈ ટીકડોય નથી આપતું. બોલો દાદી, એવું વિચારોમાં અમે તમારા દીકરા છે. દીકરા બિચારા બધું કરે પણ કેટલું કરે અમારું, આખા ઘરનું તો કેવી રીતે પૂરું કરે? બોલો. આ બાજુ. તો પછી દાદી, તમારા દીકરાને શું થયું હતું? મારા દીકરાને 2 કિડની ફેલ થઈ ગઈ. એક કિડની ફેલ તો ઠીક છે, અમે બહુ દવા કરાવી. ડાક્ટરે અમને પહેલા ના કીધું, મરતી વખતે કીધું કે કિડની ફેલ થઈ. તો કે એક કિડની ફેલ થઈ ગઈ તો મેં કે મારી કિડની લઈ લો. તો એણે ના પાડી. એમ કે તમારે પછી મારા નણંદનો ભાણિયો હતો ને, તેણે એમ કીધું કે હું તમારા જેવો જ હતો. મારા નણંદનો ભાણિયો અહીંયા જ રહેશે ચીકુવાડીમાં. તેણે એમ કીધું કે હું કિડની આપી દઉં મામી, તમે નહીં આપતા કે. તો મેં કીધું કે પછી કિડની જ્યારે આપવાની વાત કરી અને ઓક્સિજન ઉતાર્યું ને મારો છોકરો ખલાસ થઈ ગયો. બોલો, ભગવાનની ઘેર જતો જ રહ્યો. મારા ભાણિયા મને થોડીક વાર તો કીધું જ નહીં કે મારા મામી નવડે અટક આવી જશે, એમ કરીને મને કીધું જ નહીં એણે. બોલો, ત્યાં તો તમારા કાકા હતા. તમારા કાકા તો પછી મારા દીકરા પછી 10 વર્ષે મરી ગયા.
તો પછી દીકરાની ઉંમર શું હતી દાદી? 16 વર્ષનો હતો. એને 10માં હિસ્ટોરી આવી જાય ને તો મેં એને એવું કીધું કે તું આટલું બધું દફતર લઈને કેમ જવાનો? મેં કહી કે ચાલ હું તને દફતર લઈને મૂકી જાઉં. તો કે ના મમ્મી કે હું જતો રહીશ કે. મેં કે ના તને મને તો વિશ્વાસ નહીં આવતો. મેં કે પછી મેં એને છે ને થોડાક 10 દિવસ એને જવા દીધો. પછી મેં એને એમ કીધું કે તું હવે રજા રાખી દે 1 મહિનો. મેં કે તને સારું થઈ જાય ને પછી મેં કે આણંદ નડિયાદ લઈ જાય કિડની કીધું ડાક્ટરે. પછી કીધું મળતી વખતે કીધું. પહેલા તો એમ કહેતો હતો કે હિસ્ટોરિયા થઈ જાય હિસ્ટોરિયા. તો કેટલી વખત પડી જાય ભાઈ. હવે ઉચકીને લાવીએ. પછી હું એવું કહું ભગવાન અને આનું દુઃખ હું જોઈ નથી શકતી. મેં કહી કે એના કરતાં તું મને દુઃખ આપી દે, એનું દુઃખ મને આપી દે. એવું ભાઈ બહુ દુઃખ પડે છે મને. એમ કોઈ અત્યારે હું બધું હું યાદ કરું ને એટલે બહુ મગજ દવા જ ખાયા કરું હું. જો એટલી દવા ખાવ ને ભાઈ. ઇન્જેક્શન માર્યું ડાક્ટરે મને. પછી કે તમારે 700 રૂપિયાથી આ દવા લખી આપીને. એણે તો 140 રૂપિયા જ લીધા પણ પેલા ડાક્ટરે તો 500 રૂપિયા લીધા દવાના. હવે ભાઈ તમે જ કહો 700 ની દવા હું ક્યાંથી પૂરી કરું કયો છે? પછી જીવવાનું ગમે આપણાને. કેમ કે આવક કઈ છે નહીં, કોઈ આવક નહીં ને રોજ કોની પાસે ભીખ માગીને કોઈને આપવાના કઈ છે આપણે? લાવી આવડા તમામ કામમાં તો જવાનું છે કઈ કામ આવડતું માંથી કામ થતું નહીં ભાઈ. હું કરી લઉં બોલો. ઉંમર થઈ ગઈ કે મેં 15 વર્ષ હીરા ઘસ્યા. 15 વર્ષ ડાયમંડ. હા ડાયમંડમાં. હા 15 માં છોકરીને મેં 2 માં દીકરી. મેં પછી છે ને અમારા ઘરનું મકાન હતું પણ મારા છોકરાની કિડની ફેલ થઈ ગઈ ને મકાનનું થોડુંક દેવું હતું ને એનું દવાનું દેવું થઈ ગયું. અમે મકાન વેચીને પૈસા આપી દીધા બધાને. બહુ દુઃખમાં તો બહુ ઉઠાવ્યું છે ભાઈ. એવું દુઃખ તો કોઈ હોય તો મરી જાય બોલો. ને હું તો કહું ભગવાન રાજી ખુશીથી લઈ લે તો હું જવા તૈયાર જ છે ભાઈ. મારે કોના સારું રોકાવાનું અહીંયા ઘડી પણ તે નથી થતું બોલો. મને કઈ જીવવાની કઈ દુનિયામાં એ જ નહીં. જો બધા મારી છોકરી મને કે તારી પાસે કપડાં છે, તારી પાસે પહેરવાનું ઓઢવાનું બધું છે, તું પહેરી ઓઢીને સારી રીતે. મેં કહ્યું હવે કોના લીધે હું ફરું? મેં કહ્યું બરાબર ને ભાઈ. હવે મારે મેં કે જે હતું તે મારું જતું રહ્યું. હવે મને કોઈ શોખ ખરો? તમે જ કહો. વાડી હુકાઈ ગઈ પછી હું દાદી હું સમજી શકું. રડોમાં અમે તમારા દીકરા જેવા છીએ અને જે પણ થઈ શકશે દાદી એટલી મદદ કરવાની કોશિશ. મને તો છે ને મને આવી નથી ખબર. શાંતુબેન મને એમ કીધું કે મારી આજે સહાય ભાઈ આવવાના છે ચંપાબેન, તમે જો તમારું એ થતું હોય તો આવજો કે. એટલે હું ત્યાં ગઈ હતી સવારમાં 10 વાગે 9 વાગે ગઈ હતી. 9 વાગે મેં કે શાંતુબેન આવે તો મને કહેજો ને. મેં કહી કે તે બિચારી મારી દયા બહુ જાણે છે. એની પાસે પૈસા ના હોય ને તો એમ કે ચંપાબેન તમે કેમ મૂંઝાઈ ગયા છે? હું એવું કહું કે મારી પાસે પૈસા નથી શાકભાજી લેવાના, લે 50 રૂપિયા આપું કે પછી મને આપી દેજો સહાય આવે ને તાર આપજો. મેં કે મારે કને નથી પૈસા. મેં કે મારે નથી જોતા. મેં કે હું ખાલી શાકભાજી લેવાના પૈસા ના હોય ભાઈ મારી કને પૈસા. ખોટું નહીં કહું બસ હું સાચું જ કહી દઉં. પછી મારા બેન દીકરીના દીકરા છે એ બેન ભાણે થાય એનું માંથી ખવાય ભાઈ ખવાય. પાછું આવવું પડે ને મારે. એટલે હું એમ કહું તમે બા કહેતા નથી મને. મેં કઈ ને બેટા સેમ આઈકન પૈસા હોય એને એવું જ કહું. એટલે એને જીવ ના ભરે. આવે બિચારો ક્યારેક પછી હું એમ કહું હું જ્યારે તારે તમારી જોડે હું રોદડા રોડું ભાઈ. મેં કહ્યું કે તો કાંઈ મારી તો આખી જિંદગી જેવી છે તો આખી જિંદગી તમારી પાસે ખાઈ જવાનું મારે. મેં તું કે પાછું મારે આવવું પડે. મેં કે તમારી ઘેર વસૂલ કરવા સારું. મેં તું કે બધા કે તમારા નસીબમાં એવું લખ્યું હોય તો આપણે ખાઈ લેવાનું. શું કરે? મેં કે હું જીવવાનું આમાં હું જીવવાનું? તમે જ કહો ભાઈ. આપણે આમાં હું જીવવાનું કે માગીને રોજ થોડું મગાયા કરે લોકો પાસે. આપણને કહેતાય શરમ આવે ના આવે ભાઈ કેજો. આવી જિંદગી એવું કામ ભગવાને આપી જોઈએ. મેં મહેનત જીવવાનીમાં મેં મહેનત કરી. ત્યારે મેં ઘરનું મકાન બેરે અમે કર્યું. ઘરે બધું અમે કડિયાને બોલાવીએ ખાલી અને અમે બધું માલ બધું મારી છોકરી બોકરી અંબાવે ને અમે કરીને ઘર કર. તમારા છોકરાને કિડની ફેલ થઈ કે તમારે વેચી નાખવું પડ્યું. વેચીને બધાને દેવું આપવું પડ્યું ને તો હું જીવવાનું? તમે જ કહો છો ભાઈ. ગમે તમને એક ઝટકે વહી ગઈ. ચલો તમારા કાકા બિચારા બહુ મહેનત કરી. ખોટું નહીં કહો. ઉનાળામાં પાપડ શેકાઈ જાય ને એટલી ગરમી લાગે. આ તમારા કાકાના બધા વાળ ઉતરી ગયા તો એ બિચારા નોકરી કરતા હતા. કેમ કે એમાં જેઠે અમને કીધું તો તમારા કાકા જરીક વટવાળા બહુ છે. એમ કે તમારી જમીન તમે જેટલા વર્ષ જમીન ખાધી ને મારી ખેડીને એટલા વર્ષ હું તમારી જમીન ખેડી. મેં કે અમે પાસે કઈ છે જ નહીં. ખાલી એક ખેતરનું ખોયડું આપી દીધું એને. તે અમે આપી દીધું એને. લઈ લે ભાઈ અમે કઈ મહેનત કરી ખાઈશું. તમે નીકળી ગયા ઘરમાંથી. તો પછી દાદી અત્યારે હું ખાવા પીવાની તકલીફ પડે દાદી? ખાવા પીવાની પૈસા વાપરવાનું કઈ નહીં મળે માઈ કને. કઈ નહીં. મારી છોકરી જ આપે ને એ જ વિચારી મને એવડે. મેં કહેતી હતી તાર કાનમાન કઢી વેચી નાખજો. તાર જે ખાવું હોય તે લઈ લેજો કે. મેં કેમ કાનમાન કઢી વેચવા જાઉં
મેં કે કોઈ દિવસે હું માંદી હાજી થઈ જાઉં તો મેં કે મને કોઈ દવા કરાવે ને તો એને પૈસા ના આપવા પડે. મેં કે 20-25 હજાર રૂપિયામાં હું આવી જવાનું બેટા. મેં સાચી કે વાત છે. આ હાથે આવે ને હાથે વપરાઈ જાય. મેં કીધું એવું કીધું બેન. દાદી ઉપાધિ કરોમાં આપણે બહુ રાશન લઈ ઉપાધિ છે ભાઈ, મારા માથે તો બહુ આભટ તૂટી પડ્યું, મારી ઉપર તો આભટ તૂટી પડ્યું. બોલો એવા હતા પણ મારા જેટને થોડીક દયા આવતી હતી એ ભગવાનની ઘેર જતા રહ્યા. બોલો હવે કોણ દયા કરે કેજો અમારી ઉપર. ઓલા કે ને એમ કે કોઈ ટકનું ભાંગે ભવનું ન ભાંગે દાદી. ભાવનું થોડું ભાગે. એટલે રોજ રોજ તો કોઈની પાસે માંગવું એ આપણને શરમ લાગે. શરમ આવે આપણને. મને ક્યારેક મંદિરે જાવ તો ઓલા માસી મને એમ કે ચંપા તું મંદિરે આવતી હતી હવે 2 દિવસથી કેમ નથી આવતી? મેં કે નંદી માસી મને સારું નથી ને એટલે. એમ કે મને ખબર છે તાઈ કને પેલું ચોખા કઈ નથી ને. મેં કે ના નથી તો મને આપી જાય બિચારી ઘેરે આવીને. બોલો એમ કે લે તું એટલે ચોખા એક મોટી ચોખા આપી જાય મને. એ ઘણી વાર ચોખા આપી જાય મને. ઘઉં તો એને જ આપ્યા જો આયરા. કિલો 1.5 કિલો આપે એ હા તમે એ જ એનાથી જ હું ચલાવું ઘર મારું. ઉપાધિ કરોમાં તો અત્યારે હું દાદી તમારે રાશનની જરૂર છે. હા બહુ રાશનની જરૂર ભાઈ. મારી કને કાંઈ નથી ને ખાવાનું. ઓલું બોલો થોડુંક આવી જાય તો નથી દાળ ચોખા. પેલા મને પેલા બેન શાંતુબેન એમ કે મારી સહાય આવી છે ને તેમાંથી હું તમને થોડીક દાળ આપું. મેં કે નથી જોતી, રવા દો. મેં કે જોશે તો હું લઈ જઈશ એમ કહીને એને પાછી વારું. બોલો. હું એને વાત કરતાય મને એ થઈ જાય પણ શું કરે એ જાણે મને પૂછે બિચારા. કાંઈ નહીં દાદી ઉપાધિ કરોમાં રાશન લઈ આવી તમારે જે પણ જવે છે ને હો ને. તો દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? હા કેવું લાગ્યું દાદી? બહુ સરસ. ભગવાન તમારે બહુ સારું. નહીં, નહીં, અમારા ગરીબનો શેડો ચાલ્યો તમે બહુ સારું કરે ભગવાન. નહીં, નહીં, તમારે દાદી ભગવાન અભરે ભરે નહીં, નહીં, દાદી રડોમાં અમે તમારા તમારા થશે ભગવાન. તમારે અમારા જેવાનો શેડો ચાલ્યો તમારે બહુ સારું થશે. બસ નહીં, નહીં, દાદી રડોમાં અમે તમારા દીકરા છીએ અને જે પણ બની શકું દાદી એટલી મદદ કરવાની કોશિશ કરી છે દાદી. અને દાદી આજની આ ખાસ મદદ છે હર્ષભાઈ. હર્ષભાઈ એ ન્યુઝીલેન્ડથી છે ને એમના તરફથી દાદી આ તમને બધી સપોર્ટ મળ્યો છે દાદી. હા તો શું કહેશો એમના વિશે? હર્ષભાઈ ભગવાન તમને બહુ સારું કરે. હર્ષભાઈનું અભરે ભરે લાખે બહેન કરોડે ઉઠે. નહીં, નહીં, ચોક્કસ ચોક્કસ દાદી. અને થેન્ક યુ સો મચ હર્ષભાઈ કે આજે તમારા થકી નિરાધાર નિસહાય દાદી માટે તમે રાશન મોકલ્યું છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાદુ તમારે આપે. ભગવાન બહુ ભગવાન તમારું અભરે ભરે. બસ તમારા બાલ બચ્ચા બધા સુખી રહે, તમે સુખી રહે. નહીં, નહીં, અને અમે ચોક્કસ, તો ચોક્કસ અડધે દાદી. અડધે અમારી નાવડી તો ડૂબી બે તમારી ભગવાન નાવડી પાર ઉતારશે. નહીં, બસ નહીં, સાચું. ખૂબ સાચું. ખૂબ સરસ અમને વાત છે ગરીબને તમે જે આપો છો ને તમારી ભગવાન નાવડી પાર ઉતારે. બસ સાચું. સાચું એવું છે ભાઈ. ભગવાનને જેને દીધું છે ને હા. તેને અભરે ભર્યું છે ને હવે નથી તેને એક ટકનું ખાવાની આપતા પડે. બોલો સાચી વાત છે. નહીં, નહીં, દાદી ઉપાધિ કરોમાં. અને થેન્ક યુ સો મચ હર્ષભાઈ કે આજે તમારા તરફથી આ દાદી માટે રાશન ખાસ આવી ગયું છે. બસ થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ પ્રગતિ આપે, ખૂબ લાંબુ આયુષ્ય આપે, સ્વસ્થ આયુષ્ય આપે અને ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરે.